નમસ્કાર. મારી મીઠી જલેબીઓ આજે 17 મેના કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તમને ખબર છે 16 મેને ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલનારી પ્રથમ તાઇવાની બેંક કઈ છે? CTBC બેંક. CTBCનું ફૂલ ફોર્મ છે ચાઇના ટ્રસ્ટ બેન્કિંગ કોર્પોરેશન અને મુખ્ય મથક તાઇપેઈમાં આવેલું છે. બ્રિટનના પ્રથમ અબજોપતિ ખેલાડી કોણ બન્યા? ડેવિડ બેકહેમ. ડેવિડ બેકહેમ કઈ રમત સાથે સંબંધિત છે? ફૂટબોલ. યુરોપિયન યુનિયને પોતાની સુધારેલી યાદીમાં ફરી કયા દેશને સામેલ કર્યું છે? ભારત. ભારતને યુરોપિયન યુનિયનની યાદીમાંથી બહાર રાખવાનું મુખ્ય કારણ શું હતું? ખાદ્ય સુરક્ષા નિયમો. સાઉથ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા? સહદેવ યાદવ. कुछ न कुछ तो गड़बड़ जरूर है. યુકેમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે કોને નિયુક્ત કરાયા? રાજદ્વારી પેરિયાસામી કુમાર. યુકેમાં ભારતનો પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં વિકસાવવામાં આવશે? તુતીકોરિન, થૂથુકુડી. પોંડિચેરીના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? એન રંગાસામી. DGFT દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ ક્યારે સુધી લંબાવવામાં આવ્યો છે? 30 સપ્ટેમ્બર 2024. સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની 200 મેગાવોટ સોલાર મોડ્યુલ ઉત્પાદન લાઇન ક્યાં શરૂ કરવામાં આવી? ગાઝિયાબાદ. ભારતમાં પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે ઉબર એ કયા ગ્રુપ સાથે ભાગીદારી કરી? અદાણી ગ્રુપ. ZSI દ્વારા કરોડિયાની 2 નવી પ્રજાતિઓ કયા રાજ્યમાંથી શોધાઈ? નાગાલેન્ડ. પેટન્ટને પ્રોડક્ટમાં બદલવા માટે શરૂ કરાયેલ નવી પહેલ અને ડિજિટલ પ્લેટફોર્મ ક્યું છે? IP Catalyst અને CIPIE. લીડ્સ 2025 રિપોર્ટ મુજબ કયું રાજ્ય એક્ઝેમ્પલર્સ કેટેગરીમાં છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ. લીડ્સનું ફૂલ ફોર્મ છે લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ.